એક આશ્ચર્યમાં મૂકી દે એવી ઘટનાની 2019માં હત્યા થઈ અને 6 વર્ષ પછી 2025માં એનું રિકન્સ્ટ્રક્શન થયું છે। જી હા, વર્ષ 2019માં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા થઈ હતી। આ કેસનો મુખ્ય આરોપી નાસ્તો ફરતો હતો। સુરત પોલીસે એને ઝડપી પાડ્યો છે અને એની સાથે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે। વર્ષ 2019માં લખનઉ ખાતે હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યામાં સંડોવાયેલો આરોપી યુસુફ પઠાણની લિંબાયત પોલીસે ધરપકડ કરી છે। કારણ કે જે તે વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તે જામીન પર છૂટીને ફરીથી સુધારવાના બદલે ગુનાહિત કર્યું હતું। તેણે લિંબાયત વિસ્તારમાં ફરિયાદી પાસેથી બળજબરીથી ક્રેટા ગાડી અને આરસી બુક પડાવી લીધી હતી। જે મામલે આરોપી વિરુદ્ધ જે છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી। જોઈ શકાય છે કે પોલીસ દ્વારા તેમનું જે છે સ્થળ પર લાવી પંચનામું કરવામાં આવી રહ્યું છે। એક એક જે પુરાવા છે એકત્રિત કરવામાં આવી રહ્યા છે। આપણે સીધા પીઆઈ સાથે પૂછીશું, સર કયા પ્રકારની હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે? રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના સૂચના અને મહેરબાન પોલીસ કમિશનરની સૂચના મુજબ કોઈ પણ ચબરબંધી હોય, કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ મોટો લોડમેન હોય, કોઈને પણ છોડવામાં આવશે નહીં। જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। સદર આરોપી યુસુફ પઠાણ છે, જેણે કમલેશ તિવારી હત્યાકાંડમાં યુપીમાં મર્ડરના ગુનામાં પણ સામેલ છે, તેમજ લુણાવાડા ખાતે 5.5 કરોડના મ્યુલ એકાઉન્ટ તેમજ સાયબર ફ્રોડના ગુનામાં પણ વોન્ટેડ છે। બિલકુલ, જે પ્રકારે જણાવવામાં આવ્યું કે યુસુફ પઠાણ જે છે લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે પણ એનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાયબર ફ્રોડના 550 કરોડના આ ગુનામાં પણ સંડોવાયેલો છે। હાલ જે રીતે તેણે સુરતના જે ફરિયાદી સાથે જે ક્રેટા કાર્ડ અને આરસી બુક પડાવી લીધી હતી, સમગ્ર મામલે પોલીસે તેનું રિટેક્શન કરી વગેરે જે પુરાવા છે એકત્રિત કરી રહી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।